પીટીઆરથી દવાઓ વેચતા મેડિકલ સામે ભાવનગર શહેર અને જિલ્લાના 300 જેટલા મેડિકલ ધારકોએ કરી છે લાલાક। ભાવનગર શહેર અને જિલ્લામાં 750થી વધુ મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે, જેના ઉપર 7000થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે। પરંતુ છેલ્લા 5 વર્ષમાં સેવાના નામે ચાલતા મેડિકલ સ્ટોર્સ ગ્રાહકોને લલચામણી જાહેરાતો અને મસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપી 7000થી વધુ લોકોને આર્થિક નુકસાન તો કરે જ છે, સાથે સાથે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે પણ છેડા કરે છે। ભાવનગર જિલ્લાના ફાર્મા રિટેલ્સ ગ્રુપના 300થી વધુ મેડિકલ સ્ટોરના માલિકો શિવશક્તિ હોલ ખાતે ભેગા થયા હતા। પ્રસંગે ભાવનગરના સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ઠુમર સાહેબે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા શેડ્યુલ એચ ડ્રગ્સ તેમજ નાઇટ્રોટિક્સ ડ્રગ્સ તેમજ એનડીપીએસ એક્ટ અને જેએપી વિશે જાણકારી આપી હતી। કોરમેડ મેડિકલના માલિક અનિલભાઈ યાદવે જણાવ્યું હતું કે પીટીઆરથી દવાઓ વેચાતા મેડિકલ સ્ટોર ધારકો ડુપ્લિકેટ દવા વેચે છે અથવા તો ચોરી કરીને દવા વેચે છે, જેના કારણે તેઓ વધુ પડતા ડિસ્કાઉન્ટથી વેચી શકે છે। વધુમાં જણાવતા કહ્યું હતું કે પાછલા દિવસોમાં આવનારા સમાચાર પત્રોમાં લાખો રૂપિયાની ડુપ્લિકેટ દવાઓનો જથ્થો દેશના રાજ્યોમાંથી મળી આવ્યો છે, તેની શું ખાતરી કે આ ડુપ્લિકેટ દવાઓ ભાવનગરમાં નહીં આવી હોય। જે કે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે અમારી ભાવનગર ફાર્મા રિટેલર્સની એક અગત્યની ખૂબ અગત્યની જે વર્ષોના અમારા પેન્ડિંગ પ્રશ્નો હતા રિટેલર્સોના, એના અનુસંધાને લોકોની લાગણીને લઈને અમે સંપૂર્ણ 300 જેટલા સભ્યો, અમારે 350 સભ્યોનું રજીસ્ટ્રેશન છે અને અમારી પડતર માંગણીઓ વર્ષોથી, જેમાં એસોસિએશન કે કંપની લેવલના અમારા ઇસ્યુઝ હતા। શહેરની અંદર પીટીઆરથી જે લોકો ધંધો કરે છે, સેવાના નામે જે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે અને અમારી સંસ્થાના સભ્યોને બદનામ કરવાનું કામ કરે છે, જે દવાના જે રેપ્યુટેડ બિઝનેસ હતો એને આ લોકોએ ખોટી રીતે ખોટા માધ્યમોથી જાહેરાતો કરીને લોભામણી લોકોને જાહેરાતો કરી અને ખૂબ ડિસ્ટર્બ કર્યો છે। તે લોકોની એક ચેતવણી રૂપે અમારું સંગઠન મળેલું સંપૂર્ણ આખો હાઉસ ફૂલ થઈ ગયેલો। 325 જેટલા સભ્યોએ આજની મિટિંગમાં હાજરી આપી અને પોતાના પ્રશ્નોની વ્યથા જે હતી એ વ્યક્ત કરી છે। આ સંપૂર્ણ આજના આયોજનની અંદર અમારા સિનિયર કેમિસ્ટો અને બીજા બધા જેટલા અમારા જે કોઈ પડતર પ્રશ્નો હતા એના અનુસંધાને ખૂબ હેલ્ધી ચર્ચાઓ થઈ છે અને યોગ્ય પરિણામ તરફ અમે જઈ રહ્યા છીએ એવી અમને લાગણી છે। આગામી દિવસોમાં જો પરિણામ નહીં આવે તો શું આગળના પગલાં? તો અમારા જે પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર પગલાઓ, જેથી કરીને જે અમારે રિલેટેડ જે રીતે માલની સપ્લાય એ લોકોની થાય છે ગેરકાયદેસર રીતે, કેમ કે કોઈ પણ વસ્તુમાં માર્જિન નફા કરતાં વધારે ડિસ્કાઉન્ટ કોઈ આપતા હોય તો એનો કંઈક રસ્તા, ખોટી રીતે દવાઈઓ આવતી હોય, સ્પુરિયસ દવાઈઓ આવતી હોય, ચોરાવ દવાઈઓ આવતી હોય, 2 નંબરનો વ્યવસાય કરતી આવતી હોય તો એ લોકો જ આપી શકે। અમે જો 300 જણાને અમે ન પોસાતું હોય તો એ 5 જણાને 10 જણાને કેવી રીતે પોસાય છે? એટલે એ લોકોના ખોટા વ્યવસાય ખોટી રીતે આવે છે અને સંસ્થાના નામે કે સેવાના નામે લોકોને ગુમરાહ કરે છે અને સમગ્ર ટ્રેડને ખૂબ નુકસાન કરે છે। એ સ્પુરિયસ દવાઓ, ચોરાવ દવાઓ, ડુપ્લિકેટ દવાઓ જે આપ ન્યૂઝોમાં એમાં જુઓ છો તો એ ક્યાં સપ્લાય થાય છે? તો આવા જે સરકારના નીતિ નિયમ મુજબનો જે અમને નફો આપવામાં આવે છે 20% જેવો, તો એ 20% કરતાં વધારે માર્જિન કેવી રીતે કોઈને આપી શકે? આજે હું તમને એક સામાન્ય પ્રશ્ન કરું કે ભાઈ તમારો પગાર તમને કોઈ કંપની આપતી હોય કે ભાઈ તમને 50,000 તમને સેલેરી આપે છે, તો તમે દર મહિને 55,000નું ડોનેશન તમે કઈ રીતે આપી શકો? તો કાં તમારી 2 નંબરની કોઈ ઇન્કમ એવી હોય અથવા તો એ 2 નંબરની ઇન્કમ એ લોકોને જે આવેલી છે સરકારની ચોરીમાંથી, એ કદાચ આમાં વ્હાઇટ કરવાના એના રસ્તા બી હોઈ શકે, કદાચ એવું બી અમે તો વિચારી શકીએ છીએ। પણ ડોનરોને અમે એમ કહીએ કે ભાઈ તમારે આપવું હોય તમે ફ્રીમાં આપો, ખરેખર જરૂરિયાતવાળો માણસ છે એને તમે ફ્રીમાં દવા આપો તો એ સેવા કહેવાય। પણ તમે 300 માણસો, 300 દુકાનદાર અને એના સ્ટાફનું એટલે 1000 પરિવારોનું પેટની ઉપર તમે પાટું મારો છો। અને આ જે રેપ્યુટેડ બિઝનેસ છે, જે લોકો અત્યાર સુધી એટલો વ્યવસાયને સ્પષ્ટ માનતા હતા, માનવતા વાળો માનતા હતા, એને આ લોકોએ ચોર ચીતર્યા છે ટૂંકમાં। પણ ખરેખર ચોર એ છે, પણ એની ચોરી છુપાવવા માટે એ આ અમારી ઉપર એક
ખરાબ રીતે એલિગેશન કરી રહ્યા છે અને ખોટા માધ્યમો આ શહેરની લોકોના પ્રજાની સુખાકારી સાથે ચેડા કરી રહ્યા છે.